young generation must follow the path of Vivekananda, because it is not a time to follow Bhagat Singh, Subhash, Azad Chandrasekhar. It is not a time to do it. It was a time of freedom. At that time, they required a bravery to drive the Britisher out of the India. Agree. But now this is not a time. We are not slave. We are independents. We are free. We have got freedom. So no need to follow the Bhagat Singh or Subhash or Azad Chandrasekhar. But why I force the generation next to follow the Vivekananda? Because he was not a blind follower of religions. He was not a religious people. Not a blind follower of a religion. Yes, agree. Agree. He worked lots for religion because of his guru Ramakrishna Paramhans. વિવેકાનંદે એમની યુવાની શરૂઆત ધર્મ પાછળના પાગલપન નહોતી, લગભગ નાસ્તિકતાથી શરૂઆત થઈ હતી. કેટલા ગુરુઓને ઠમઠોર્યા હશે. ઈશ્વરને જોયા છે તમે? મને બતાવી શકો છો? ના તો મારા રસ્તામાંથી હટો. હી વોઝ સાયન્સ ગ્રેજ્યુએટ અને કલકત્તાનો અતિ બુદ્ધિશાળી યુવાન કેવી રીતે સ્વીકારી લે? હા, પણ રામકૃષ્ણ પરમહંસ પાસે એક એવી દિવ્ય ચેતના હતી જે જોઈને વિવેકાનંદ એમને અનુસર્યા કે યસ, this is a right person. અને ત્યાર પછી રામકૃષ્ણને ધર્મથી વળગી રહ્યા, ચોંટી રહ્યા, વફાદાર રહ્યા, કારણ કે એને ખબર પડી ગઈ કે મારા ગુરુ પાસે એ અનુભૂતિ છે, એ અનુભવ છે કે જે ઈશ્વર બની શકાય. પણ એની પાસે ભાષા નથી, શિક્ષણ નથી. એટલે હું એમનું સાધન બની ગયું અને જે શ્રેષ્ઠ જ્ઞાનનો અનુભવ એમને થયો છે એ વિશ્વ સુધી પહોંચાડું માટે રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય બન્યા. એક તો વિજ્ઞાન શાખાનો માણસ, નાસ્તિકતાથી શરૂ કરેલો માણસ, હવે આસ્તિકતામાં ડૂબી રહેલો. પણ વિવેકાનંદનું મુખ્ય ધ્યાન તો ગુરુનો સંદેશો પહોંચાડવો. પણ વિવેકાનંદ એ સમાજ સુધારક હતા. સમાજ બદલાવો જોઈએ, દેશ બદલાવો જોઈએ, નહીં તો ફરીથી આ દેશ પાછો કોઈક દેશની ગુલામીમાં આવી જશે. દેશ કોણ બદલી શકશે? એનો જવાબ વિવેકાનંદે આપ્યો, માત્ર યુવાનો બદલી શકે. યુવાનો પાસે લોખંડી મનોબળ હોવું જોઈએ અને મજબૂત શરીર. એનો એક સંકલ્પ પાર પાડી શકે. આ યુવાન જ દેશ બદલશે. આ વિવેકાનંદનું પોતાનું માનવું હતું અને એમણે કરી બતાવ્યું. વિશ્વ ધર્મ પરિષદની અંદર જઈ અને એક યુવાન સમગ્ર વિશ્વને હચમચાવી નાખે છે કે તમે કોઈ પણ ધર્મની વાત કરો, પાયો હિન્દુ ધર્મ છે. ધર્મ આ છે અને સમગ્ર વિશ્વ ઊભું થઈને
એક એવા વિવેકાનંદને જુએ છે જેમાં એમને આવનારું ભારત દેખાય છે. પરત આવ્યા પછી આખું ભારત કેવું છે એ જાણવા ચાલીને આ માણસ ફરે છે. ગામડાની સ્થિતિ જુએ છે, ખેડૂતોની જુએ છે, મજૂરોની જુએ છે, શિક્ષણની જુએ છે, વિજ્ઞાન ક્યાં છે ત્યાં જુએ છે, એન્જિનિયરિંગ ક્યાં છે ત્યાં જુએ છે. આ બધું જુએ છે પહેલા, અને પછી નક્કી કરે છે દેશ આ પ્રમાણે વિકસવો જોઈએ. અને બ્રહ્મચર્ય જો ખરેખર જીવિત લોકોમાં થી શોધવું હોય તો એમાં વિવેકાનંદથી શ્રેષ્ઠ કશું ન હોઈ શકે. પરદેશની એક મહિલા એને એવું કહે છે, હું તમારી સાથે પ્રતિભાથી અંજાઈ ગઈ છું, લગ્ન કરું, કારણ કે મને તમારા જેવું સંતાન જોઈએ છે. મને તમારા જેવો દીકરો જોઈએ છે. અને વિવેકાનંદ તરત જ એ મહિલાના પગ પકડી લે છે કે લગ્નની શી જરૂર છે, લેને, અત્યારેથી જ તારો દીકરો હું થઈ ગયો, તું મારી માં. અરે આપણે લગ્ન કરીએ ને કદાચ સંતાન પેદા થયું એ મારા જેવું થાય પણ ના પણ થાય, ખાતરી છું. છોડને, હું જ તારો દીકરો, મારાથી શ્રેષ્ઠ દીકરો તને કોને મળશે? આ માણસ બ્રહ્મચર્યની વ્યાખ્યા છે. અને પછી પરદેશની મહિલાએ આપેલા કરોડો રૂપિયા, લાખો રૂપિયા જે કંઈ હોય એ બધા ગુરુના મિશન, રામકૃષ્ણ મિશનને સોંપી દીધા. દેશ વિકાસ, યુવાનોનો વિકાસ અને સડેલા સમાજને બદલવું, આ વિવેકાનંદ છે. આ વિવેકાનંદ છે. અને સ્થિતિ બદલાઈ નથી. હા, આઝાદીના 75 વર્ષ પછી હજી દેશ એટલો જ સડેલો, એટલો જ પછાત, એટલો જ અજ્ઞાની, અંધવિશ્વાસો, અંધશ્રદ્ધાઓ હજી એવો જ છે. એટલે જો આ નવી પેઢી અદ્ભુત કામ કરી રહી છે, મને કેટલા બધા શ્રેષ્ઠ યુવાનોને હું જોઉં છું. મને એમ થાય છે આ બધાનું નામ વિવેકાનંદ પાડી દઈએ. નહીં, અદ્ભુત છે. વિશ્વ એ લોકોના માથામાં ઝુકાવશે, એમના પગમાં. એવા છે. માટે that is my personal prayer to the generation next. Prayer, I pray you, give thousands of Vivekanand for this country, please.